તો બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર ભારે વરસાદથી પાણી થયું બનાસકાંઠા પાલનપુર હાઈવે સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની અત્યારે ફરજ પડી છે। પાલનપુર હાઈવે સહિતના રસ્તાઓ જળમગ્ન થયેલા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। તો ઉત્તર ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરના દ્રશ્ય છે। પાલનપુર હાઈવે સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। મોટા વાહનો તો પસાર થઈ રહ્યા છે પરંતુ આ સાથે નાના વાહનો છે, ટુ વ્હીલર ચાલકો છે, રિક્ષા ચાલકો છે, એ લોકો આ પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવા માટે મજબૂર થયા છે અને ઘણા બધા લોકોના વાહનો ખોટવાઈ ગયા હોય તે પ્રકારના પણ અહેવાલ અત્યારે મળી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર હાઈવેના આ દ્રશ્ય છે કે જ્યાં એક એક્ટિવા બંધ પડી ગઈ છે આ ભારે વરસાદમાં અને પાણી ન ઓસરતા એક્ટિવા બંધ પડી જતા એક્ટિવાને ધક્કો લગાવી અને જવા માટે મજબૂર થયેલી આ પ્રજા કે જેમાં હવે રોષની લાગણી જોવા મળી રહી છે। બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને આજનો દિવસ આખો દિવસ અને આગામી 2 થી 3 જેટલા દિવસો કે જે હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ આ દ્રશ્ય સામે આવ્યા છે। 24 કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ અત્યારે સર્જાયેલી છે। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયેલા છે। અલ્કેશ, બનાસકાંઠામાં હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, ટ્રાફિક જામના દ્રશ્ય સામે આવી રહ્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? ચોક્કસ બનાસકાંઠામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વડગામ પંથકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો અનેક પંથકોની અંદર 4 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને સ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે। જે પાલનપુર અમદાવાદ હાઈવે છે તે હાઈવે પર ડિસ્ટન્સમાં પાણી ભરાયા છે જેને લઈને હાઈવેની બંને તરફ વાહનોની ભારે કતારો લાગી છે, ટ્રાફિક જામ સર્જાય છે। 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આ સિવાય નીચાણવાળા વિસ્તારો સહિત જે ખેતરો છે તે ખેતરોમાં જળબંબાકાર સ્થિતિ ઉત્પન્ન થઈ છે। અનેક જે શાળાઓ તે શાળાઓની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। અનેક ખેતરો હોય કે અનેક નીચાણવાળા રસ્તા હોય ત્યાં પાણી ભરાયા છે। અનેક જે ગામડાના રસ્તાઓ છે તે રસ્તાઓ બંધ થઈ ગયા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાય છે ને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। જી અલ્કેશ, આભાર તમામ વિગતો માટે। તો બનાસકાંઠાના આ દ્રશ્ય છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ઓસરતા નથી, તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફરી એક વખત ખાડે ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય બનાસકાંઠાથી સામે આવ્યા છે। હાઈવે જળમગ્ન થઈ ગયા છે। 2 અલગ અલગ આ દ્રશ્ય સામે આવ્યા કે જેમાં એક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્ય છે અને બીજી જગ્યાએ લોકોને હાલાકી પડી રહી છે પાણી ભરાવાથી। તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વડગામમાં ભારે વરસાદથી છાપી હાઈવે પાણી થઈ ગયું છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર વાહન ચાલકો અટવાયા છે। 5 કિલોમીટર સુધીના રોડ પર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। બનાસકાંઠામાં હાઈવે પર વાહન ચાલકો અટવાઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી ત્યાં ટ્રાફિક જામના દ્રશ્ય પણ અત્યારે સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયેલો છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બનાસકાંઠાના આ દ્રશ્ય છે અમદાવાદ પાલનપુર હાઈવે પરના આ દ્રશ્ય છે કે જ્યાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ ભરપૂર છલોછલ ભરાયા છે। રવિયા નજીક કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા 25 ગામનો વાહન વ્યવહાર ઠપ થયો છે। અનાપુર, માંડલ, કુંડી સહિતના 20 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે। બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ પડવા કારણે 20 થી વધુ ગામો કે જે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને એટલા જ માટે કોઝવે પણ બંધ કરવાની ફરજ પડી છે।
તો બનાસકાંઠાના વડગામ પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ખેરાલુ વડગામ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પીલચા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નાના વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર પાણીના નિકાલની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી। વડગામથી ખેરાલુ અને હિંમતનગરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ પડતા લોકોને હાલાકી। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વડગામ પંથકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે। વડગામ અને ખેરાલુને જોડતો જે માર્ગ છે, જે પીલુચા ગામ છે, તે પીલુચા ગામ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો। જો કે હવે ધીરે ધીરે પાણી ઓસરતા જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન અપાયું છે ને જેને લઈને ફરીથી વાહન વ્યવહાર છે તે કાર્યરત થયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી ને તે અનુસાર જ બનાસકાંઠાની અંદર અનેક પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયા છે, પરંતુ જે ગામડાઓને જોડતા રસ્તા છે તે રસ્તાઓ બંધ થઈ ગયા છે। જે ખેરાલુ વડગામને જોડતો આ જે રસ્તો છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। જો કે વરસાદનું પાણી છે તે ઓસરતા હવે રસ્તો ફરીથી ચાલુ થયો છે, તો અનેક જે હાઈવે વિસ્તારના જે પટ્ટા છે તે પટ્ટા પર પાણી ભરાયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી તેમજ કાણોદર અને પાલનપુર ગઠામણ ગેટ નજીક પાણી ભરાયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે અટવાયા છે। અનેક જે ખેતરો છે તે જળબંબાકાર થયા છે, જેને લઈને ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે ને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે, જેને લઈને જિલ્લાવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો બનાસકાંઠાના વડગામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે। ફતેગઢ બાલાસર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરમાં કરેલી વાવણી પર પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં કમર સુધી પાણી ભરાતા ખેડૂતો ફસાયા હોવાના પણ અત્યારે અહેવાલ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે, કારણ કે વાવણી કરી અને ત્યારબાદ હવે આ વરસાદ પડી રહ્યો છે અને વરસાદના પાણી ઓસરતા નથી। જાણે બેટમાં ખેતર ફેરવાઈ ગયું હોય તે પ્રકારના આ દ્રશ્ય બનાસકાંઠાથી સામે આવ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે અને જગતના તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા। તો બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વડગામ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। પસવાદળ તેનીવાડા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। અંડરબ્રિજની જળ સમાધિથી વાહન વ્યવહાર બંધ કરાયો છે। બંને ગામનો એકબીજા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। બે ગામ કે જે સંપર્ક વિહોણા થયા છે। બનાસકાંઠાના આ દ્રશ્ય છે કે જ્યાં પાણી ભરાવાને કારણે 2 જેટલા ગામ કે જે સંપર્ક વિહોણા થયા છે। પ્રશાસન દ્વારા હજુ સુધી ત્યાં કોઈ જ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી, એટલા માટે લોકોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે। રેલવે અંડરબ્રિજની આ સ્થિતિ છે કે જાણે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના કાંકરેજમાં ધમાકેદાર વરસાદ પડ્યો। શિરવાડા ગામે પ્લોટ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। બનાસકાંઠાની આ સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે અને આ પાણીને ઉલેચીને લોકો બહાર કાઢવા માટે અત્યારે મજબૂર થયા છે। વરસાદી આફત આ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સૌથી વધારે પ્રભાવિત થઈ રહી છે। ઘરમાં રહેલો માલસામાન પલળી ગયો છે, અન્ન પણ પલળી ગયું હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે।